હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું કસ્ટર્ડ આઈસ્ક્રીમ. એકદમ સરસ બહાર મળે તેવો અને કોઈ પણ જાતની ક્રીમ કે મિલ્ક પાવડર નાખ્યા વગર એકદમ સરસ ઘરમાં જે બેસિક વસ્તુ પડી હોય ને એમાંથી જ આપણો સરસ બહાર બજારમાં મળે ને એવો જ કસ્ટર્ડ આઈસ્ક્રીમ આપણો તૈયાર થઈ જશે. તો તેના માટે આપણે પહેલાં એક કપમાં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને અડધો કપ જેટલો દૂધ નાખી અને એકદમ સરસ લમ્સ ના પડે ને એ રીતનું મિક્સ કરી અને આપણે પહેલાં એને સાઈડમાં રાખી દઈશું. પછી આપણે એક કઢાઈ લઈશું. હવે આપણે કઢાઈમાં 1.5 કપ જેટલું આપણે એમાં દૂધ નાખીશું. પછી તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમારે દૂધ લેવાનું છે. પણ અહીંયા હું 1.5 કપ આમાં લઈશ અને અડધો કપ આપણે જે કસ્ટર્ડ પાવડરમાં લીધો તે, એટલે કુલ આપણે 2 કપ જેટલું દૂધ લેશું. પછી એકદમ સરસ દૂધ ઉકળી જાય એટલે આપણે એમાં આપણે જરૂર જે રીતની મીઠાશ જોતી હોય ને એ રીતની ખાંડ નાખી અને ઓગાળી લેવાની છે અને એકદમ સરસ ઉકાળી લેવાનું છે દૂધ. પછી આ રીતનું આપણે જે કસ્ટર્ડવાળું દૂધ આપણે બનાવીને સાઈડમાં રાખ્યું હતું તે આપણે એમાં નાખી દઈશું અને એકદમ સરસ આપણે એને ધીમે ધીમે હલાવતા જશું. અહીંયા આપણે છે ને એકદમ સરસ હલાવતા રહેવાનું છે જેથી કરીને આમાં એકદમ લમ્સ ના પડે અને એકદમ સરસ આવી રીતનું ક્રીમ જેવું સરસ આપણું જે કસ્ટર્ડ પાવડરનું જે આપણે બેટર બનાવી છે ને તે આ રીતનું બનવું જોઈએ. હવે આપણું જે બેટર બની ગયું છે કસ્ટર્ડ પાવડરનું, તો આપણે એને એક ગમે તે બીજા વાસણમાં નાખી અને એને છે ને ઠંડુ થવા માટે આપણે એને સાઈડમાં રાખી દઈશું. 10 થી 15 મિનિટ આપણે રાખશું એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે. હવે આ રીતનું આપણે તમે જોઈ શકો છો કે આપણું જે કસ્ટર્ડવાળું આપણે જે બેટર બનાવ્યું હતું તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને એક મિક્સર જારમાં આપણે એને લઈ લઈશું આ રીતના. હવે આપણે અહીંયા કોઈપણ જાતની ક્રીમ અથવા તો મિલ્ક પાવડર નથી નાખવાનો અને એની જગ્યાએ આપણે દૂધમાંથી ઉપરથી જે આપણે રોજ મલાઈ કાઢતા હોય છે તે આપણે એમાં મલાઈ નાખીશું, એકદમ ફ્રેશ મલાઈ હોય તે રીતના. અને જો અહીંયા તમને બેટર થોડુંક સ્ટીક લાગે તો તમારે થોડુંક દૂધ નાખવાનું, નહીંતર તો ખાલી આપણે ઉપરથી જે મલાઈ કાઢીએ છીએ દૂધમાંથી એ નાખવાની છે અને થોડુંક આપણે વેનીલા એસેન્સ નાખશું ફ્લેવર માટે. હવે આપણે એને મિક્સર જારમાં એકદમ સરસ બ્લેન્ડ કરી લઈશું. અને તમને અહીંયા બતાવું તો આપણું એકદમ બેટર એકદમ સરસ આઈસ્ક્રીમનું આવી રીતના સરસ ક્રીમી એવું તૈયાર થઈ ગયું. તો આપણું આઈસ્ક્રીમનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે એને પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લઈશું. આની જગ્યાએ જો તમારી પાસે એલ્યુમિનિયમનો ડબ્બો હોય ને તો એમાં પણ એકદમ આઈસ્ક્રીમ સરસ ઝડપથી જામી જાય છે અને એકદમ સરસ ઉપર એકદમ આપણે કહેવાય ને કે બરફ પણ જામતો નથી અને એકદમ સરસ પરફેક્ટ એવો આપણો આઈસ્ક્રીમ જામી જાય છે. હવે આપણે એમાં થોડીક ટૂટી ફ્રૂટી નાખી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ઉપરથી પણ થોડીક ટૂટી ફ્રૂટી નાખશું એટલે આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ દેખાવમાં સરસ લાગે એવું. તો હવે આ રીતનો આપણો આઈસ્ક્રીમ આપણે ડબ્બામાં ભરી લીધો છે. તો ઉપરથી આપણે એલ્યુમિનિયમ ફોલ્ડ પેપરથી આપણે એને એકદમ સરસ ફોલ્ડ કરી અને એકદમ સરસ ટાઈટ ઢાંકી અને ડબ્બાને આપણે ઓવરનાઇટ, જો તમને ટાઈમ હોય ને તો ઓવરનાઇટ માટે આપણે એને જામવા માટે ફ્રીઝરમાં રાખી દઈશું અથવા તો 7 થી 8 કલાક માટે જો ટાઈમ હોય તો પણ તમે એને રાખી શકો. હવે અહીંયા આપણે ઓવરનાઇટ આઈસ્ક્રીમ જમાવી લીધી છે. તો હવે અહીંયા તમને હું એકદમ સરસ આપણે ડબ્બો ખોલીને બતાવું ને તો આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ એવી જામી ગઈ છે અને એકદમ સરસ સેટ એવી થઈ ગઈ છે આ રીતની, અને એકદમ સરસ બહાર મળે એવી જ ક્રીમી આઈસ્ક્રીમ આપણી પરફેક્ટ તૈયાર થઈ. હવે આપણે જ્યારે ડબ્બો ફ્રીઝરમાંથી બહાર કાઢીએ ત્યારે આપણે એને 2 થી 3 મિનિટ માટે એને એમને રાખી દેવાનું, જેથી કરીને આપણે એકદમ સરસ આપણે જે સ્કૂપ કરીએ ને આઈસ્ક્રીમ તો એકદમ સરસ આઈસ્ક્રીમ સ્કૂપ થઈ જાય અને એકદમ સરસ આપણે એને કપમાં કે એમાં સર્વ કરી શકીએ. તો અહીંયા મેં આઈસ્ક્રીમને કપમાં સર્વ કરી લીધી છે સ્કૂપ કરી, અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ એવો તૈયાર થયો છે. તો તૈયાર છે આપણો કસ્ટર્ડ આઈસ્ક્રીમ, એકદમ સરસ બહાર મળે તેવો ક્રીમી અને એકદમ સરસ બેસિક વસ્તુમાં આપણે જે ઘરે વસ્તુ હોય ને એમાંથી જ બની જાય ને એવો આપણો કસ્ટર્ડ આઈસ્ક્રીમ સરસ મસ્તનો તૈયાર થઈ ગયો છે. તો તમે પણ મારી આ રીતે એકવાર કસ્ટર્ડ આઈસ્ક્રીમ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.